મારી વાડી મારું બાજુ ડોહા પણ ડોહા મરે અમારી વાડી મારી લુંગી લઈ લે બે મિનિટ રે મારા રોયા મારા ભગવાન મારા ડોસી હોય પાવડા પર માથા ઉપર ડોહા ડોહી બે ભેગા થઈ ગયા મારા ધણીને હારું ડોહી તું આઈ મારી નાખ મને હાલ આપણે વાડીએ હોય છે ભાઈ આ નીચે રહેવું આપણે હારું હાલ હવે હને મારે બંધ થઈ જા એક તો બેરી તને સંભળાય નહીં ને મારી નાખો હા ડોશી ડોહો મારા દીકરા એક થઈ ગયા હા મને ટાળી દીધો હવે એવું લાગે છે મને સરપંચ ભાઈ મારે જવું પડશે અચ્છા ડોશી ડોહો એક થઈ ગયા અને મારા બેટાનો મારો બવડો ભાંગી નાખ્યો હવે બાપા હા મારે જવું પડશે સરપંચ પાસે હવે નક્કી હા દવાખાને જવું પડશે આગળ હાલો એટલે તું બસાવા આવી કે હવા ન કરી હો પાછી તું હવા નહીં લકે ઓલો મારી નાખે ये भगवान क्या जुल्म है હું હારી એટલે આવી થોડી ભાઈ હાલે ગઈ એટલે પણ એ હારું આ પાવડો હાલો, વાગી આ ખુરશીએ પાવડો બેહો. પણ મારું સાંભળ્યા પાવડો વાગી નો જો કર આપણે કેસ કબાલા થાત પણ હવે ગેસ કબાલા હું થાય તંબુરો હું તમને તારે મુજે તમારી હારે રહેવાનું છે મારે અરે હા જન્મ ને આ છેલ્લો ભાવ હોવો જોઈએ તારી હારે अच्छा હારે ના ડોહા આ જલમ હુજે તારી હારે જ થઉં જો તો પાછો આપણે હજી આપણે બાદન પછી નીચે તુકારો ન કરતી તુકારો નથી કરતી હું એટલે સમજી જાય તુકારો ખુરશીએ બેહો તુકારો તો નહીં જ કરા ડોહાનો ડોહાનો વાહેણો મગજ આવે થારો બધાયને લઈને અરે આ તો આમ જો આણા મૂકવા નથી મૂક્યો પાવડો राज पुष्पराज ભલે મારે પોલીસ સ્ટેશને જવું પડે પોલીસ સ્ટેશને આપણે નથી જવું અને અને તારા બેહો તારા મનમાં એમ હોય ને હું આવીને બસાવી મેં જ બસાવી ને હું ભાળી ગઈ એટલે હું બસાવી હું તારો ઘરવાળો છું પાવડો લઈને આવી હું ભાઈ એમ બોલ અગર મારે થઈ જાય છે ઈ તો નગર સટકી ગયો લકર હવે એક પાવડો ઠોકે તું ના ના ભલા મણી મેરી સાજી હા હા એટલે હું છું અરે ઓલા કાળુ દાદાએ મારી મારીને પાડી દીધો મને ભલામણ જો અરે એના સમાધાન માં ગયો ને મને માર્યો આ તો ઓલા કાળુ દાદાએ ડોશીએ બે જણ મને માર્યો અરે ઈ બે બાતતા હતા હું ત્યાં પૂગી ગયો વળે મેં કીધું આ બે એકાદા કીધું મરી જાય કીધું મને જવા દે તો હું વચ્ચે પડ્યો તો મને માર્યો મારા દીકરાએ એક થઈ ગયા હા તો હું બાપુ કરશું ડોશી એટલે એક થઈ ગયા, મને મારી મારી પાડી દીધો ધક્કો તો દેવો જ પડે ને અચ્છા. ગામમાં ગમે આમ નામ કરે એમ થોડું હાલે જે હોય જે જાય એને મારે છે ઓલો કાળુ દાદો પાછા ભાઈ છે ઈ બે જણા બાઈ તું વૈસે પડ્યો એમાંય અને તમે પાછા એમ કહેતા હતા કાળુ દાદા ઈ કે સરપંચ હોય કે ઉપસરપંચ હોય ગમે એવું હોય કે ગમે એના ટાંગા ભાંગી નાખું કે હું તો હાલો જાવું પડશે હાલો હાલો અરે મને બહુ માર્યો મારા હાઈડકા ખોખરા કરી નાખ્યા હાડો હાયે झुकेगा नहीं સીતારામ કહું દાદા સીતારામ સીતારામ સરપંચ સીતારામ શું આયા પધાર્યા તમારો ઠપકો આવ્યો થોડો કહું अच्छा શું મારો ઠપકો ભાઈ આ તમે હું કાંઈ ધારી છે બીજી મેં તો કાંઈ ધારી નથી ભાઈ તો શું થયું આ શું છે આ તમારો ડોહન ઝઘડો અરે હું થયું છે તમે બે ડોહી ડોહો બે એક થઈ ગયા અને મને મારી મારી પાડી દીધો એ ડોશી ઓય ડોશી શાંતિ રાખો ભાઈ તમે શાંતિ રાખો ઘડી. તમે શાંતિ રાખો ઘડીક. ये भगवान क्या जुल्म है ફેરી ખાઈ દેજે રાયડો નો નાખે બંધ થઈ જાય કે આ બધી લપડ પણ થઈ જાય. પેલા ઈ બોલ્યા વગર ઈ તો પૂછો બેહો તો ખરા એમ તોય કયો તમે ઉભા રહ્યો ઘડીક ઉભા રહ્યો સરપંચ આ મારી વાડી છે હો પાછી અરે તમારી વાડી હોય તો સમાધાન નથી કરવા જો. આવ્યો હું ગામનો સરપંચ છું હું સમાધાન કરાવવા જ આવ્યો છું અને હું તમારી દાદાગીરી કેમ એટલી સમાધાન બધી વધી ગઈ છે સમાધાન સરપંચ નથી કરવાનું બરોબર તો એમે બે ડોશી ને બાપો બે બાતતા હતા, હા. બરોબર હા. તો આ છોકરાને અમારી વસાડા હું લેવાવું પડે અરે એ તો બિચારો હારો કહેવાય ને પણ મને તો એમ હતું મેં કીધું ડોશી ડોહો બે મરી જાય કીધું કે મારી મારી એકા બીજાને એટલે મેં કીધું લે જાવ કીધું આ ડોશી મરી જાય ને મેં કીધું સરપંચ હા. આ છોકરાને કહી દો लेकिन एक सेकंड મારો મગજ એના પ્રમાણે ઠેકાણે નથી બરોબર પણ ડોહા મારો હું એમાં વાંક હતો દેખાડો નહીં. હું તો તમારી હાટું થઈને આવ્યો હતો ભલામણ છો અને તમે કેવા માણસ છો ભલામણ છો બે એક થઈ ગયા ને મને માર્યો આ તારો ધણી બોલે છે ને પુષ્પા નહીં બોલવાનું पुष्पराज બંધ થઈ જા એને કહી દે ધીમો ધીમો झुकेगा બોલે नहीं મેં બહેન થાવ ને હું ડોહા વાળે વાત કરું છું नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ હું બરોબર જ લઈને આવ્યો છું હવે ઈ છોકરાને હું છૂટ દઈશ ને તો તમારું શું હાલ થશે
મને સાચીમ તું કે સરપંચ કરી આ દો તો મને એમ થયું કે ડોહા છે એટલે જવા દઉં ને તો એક ધોકા ભેગીના લાંબા કરી દઉં. સાચીમ હશે, તું હવે. કે સરપંચ. અરે એટલે છોકરા પાવડો લેતા ને હવે બધાને ઠોકું પાવડો લેતા આ તો અરે એના ડોશી, બધાયની વાત તમે કરે પાવર છે. કરો માં નકર તમારા હાડકા ભાંગી નાખી તમને. લેતા એ છોકરા આ તમે હજી મને ઓળખતા નથી. ઘડીક બોલમાં એ છોકરા તારી માને લઈને આમ હોય જતા હા વળી આ તો આ ડોશી ડોહો છે એટલે આપણે શરમે જ આવવા લઈ દઈએ જતા છીએ. મોલ કામ લઈ જા વાડીમાં કામ કરાવ જતા બેહો સરપંચ બેહો ઈ ભલામણ. राज पुष्पराज તમને ખબર ન પડે આઈને હારે બોલાય પણ મારી- ન બોલાય એમ. ડોશી હોય એટલે મારે બોલવું પડે છે કેમ અમારે નથી હાલતું તમારું? ગરમ મગજની છે તમારું હાલતું નથી ને એટલે. મારે તમે ખોટું ન લગાડતા મારે તમારે સામું બોલવું પડ્યું ને તમે ખોટું ન લગાડતા તું છોકરા બે લે હું કરું પણ કાળુ દાદા તમે ભલામણ છો મારો આ મારી ગાડી ભાંગી નાખી તમે ભલામણ છો બે થઈને. એ તો પણ વાગી જાય ભલા મુસી ડોહી પાવડો લગાવીમાં હું શું કરું મારે તને નહોતો મારવો પણ તમે ડોહા ને ડોહી તમે બે બાંધતા હતા બરોબર, પછી મને એમ થયું કે લે જાવ કે આ ડોશી ડોહો ડોહીને મારી નાખશે કીધું. પણ તને નથી ખબર પડતી બે માણસ ઝઘડામાં કોઈ દી ન પડાય પણ સરપંચ તમે આને ભલામણ છો સમજાવો ને. આ હવે મારે દવાખાને નહીં જવાનું. હે? કાળુ દાદા આને દવાખાને નહીં લઈ જવો પડે. આ 15-20 હજારનો ખર્ચો મારે આમ તેમ તો આવશે. એમાં હું ભક્તો નહીં સરપંચ એને દવાખાને તમે લઈ જાઓ હું કાંઈ ભક્તો એટલે નહીં કાલ કાંઈક થાય તમને ન કહેતા હો કાળુ દાદા. સમાધાન કરવા લઈને કોણ આવ્યું ભાઈ એ ઈ પણ આવ્યા એમ નહીં વાત સમાધાન ને કરવા આજે નથી આવ્યા પાછા અમે. આ તો તમને સમજાવવા આવ્યા છે. સમજાયા. નકર પાછું અમને આવડે હો પાછું. હા, કાળુ દાદા. અહીંયા ઊભા રહ્યો, અહીંયા ઊભા રહ્યો તમે ઊભા તો મારી ડોશીને પાછી બોલાવી છો હવે? એટલે અરે પણ ડોશીને ઊભા બોલાવો, ગમે એને બોલાવો રે, તમ તારે. ભાઈ તું રે ઘડીક શાંતિ રાખ. એ બાબા તમે શાંતિ રાખો ને. તો આ બધાને હું ભેગા કર્યા તો તમે અરે એ તો મારી હારે આયા પંચ છે. બરોબર? એને એકના લઈને એટલે આવવાનું તમે ડોહા પાવર કરી ગયા હતા એટલે મારે આવું પડ્યું હતું પાછું. હા. હશે, હશે. આ મારી વાડી છે બાપા. હશે, હશે, હશે. પણ કાળુ તમે ભલામણ છો ગઢા થઈને સમજતા ઓય, નથી હવે. બે બેન થાવ ને. તમે બેન થાવ, એ. તો ઈ તમે મને- બે જાઓ, કાળુ લઈ દાદા. જા તો. ઈ મને કાળું કહેશે ને કયો હશે, હશે. હું કે દાદા કહું રેખા બે જાઓ. પણ હજી તો કાળુ તો જો કાળિયો કઈ જા. ઉભો રે, ઉભો રે. આ તો હું હારો તાઉ થી હારો. હા. એટલે શાંતિ રાખ ભાઈ, તું ઘડીક શાંતિ રાખ. આ તમે સરપંચ કયો તો એટલે આગળ બરોબર. આગળ આ તો હું કાળુ દાદા, હા, હું હારો કાઉ થી હારો બાકી મારી હશે, વાળી પાડી દઉં. હશે, પણ ઉભા- ઉભો રે, ઉભા રહ્યો, એ. ઉભા રહ્યો. આ બેહો તો દાદા. અરે હું કરે ને તું કરે આજકાલના છોકરા મને કરે ભલા મને હશે, પણ તમે મારું તો રાખો આ બેહો. હું રાખે આમાં હવે તમારે શું કરવાનું આમ હું છે? ગમા ઓય, એટલે પણ તું શાંતિ રાખજે ભાઈ. મોઢું આમ ફેરવી નાખ આ હશે. વાત સાંભળ હવે, કાળુ દાદા, કા મારી વાતો આગો સાંભળો. વઈ જા તું મને બીપી મને વધે છે કા તું કાળો કરો છો તમે, મારી વાતો સાંભળો. બોલ એમ તો મને બધું શરીર ધ્રુજવા તમારે માંડ્યું. સમાધાન કરવાનું છે. નથી કરવું આગો વઈ જા સરપંચ તું ઈટે આગો વઈ જા સમાધાન કરવાનું છે. નથી કરવાનું તમે હજી વઈ એકદમ જા પૂછો. અરે તમે હાલતી ના થાવ બધા હાલો સમાધાન કરવાનું આ છે. મારી વાડી આ બધાને ભેગા તો કેવું કાંઈ- કર્યા? કાંઈ પણ થાય ને તો બી મારી પાસે નો આવતા કાળુ દાદા. અરે નહીં આવું તમે જવા હાલો દો એ, હાલો એટલે હાલો આપણે મારી હાલો. વાડીમાં કરતો ને અને તું હાલો, જવા હાલો. દે ઓય, કાળુ દાદા, કાઢી દેવાના છો પાછા. હા. આપણે તારી માને લઈને આયા વિયા હવે अच्छा જોતો ડોશી ઈ સમાધાન કરવા તા પાછો ઓલો છોકરો લાંબા ટૂંકી મારી હમ હાથ કરે છે તમને ના તો પાડી છે ને બધાને ભેગા કરવાની પણ ઈ છોકરો લઈને આવ્યો તો સરપંચ ને એને લઈને હું લેવા આવ્યો તો સમાધાન કરવા સમાધાન નથી કરવાનું આપણે હા ઈ મને કાળિયો કરવા મળી ક્યાં ગયો ઈ હવે ઊભી રહે હું જાઉં થોડો ગામમાં કામ છે ને એ પતાવતા હો પછી આપણે બધાને જોઈ લેવી આજ માર્યા વિના નથી મૂકવાના એને અરે તમને પાવડો લઈને તારે નથી આવવાનું તું વધારે મારી લઈશ મારે પોલીસ સ્ટેશન ના પછી ધક્કા વધે મને હારે લઈ જાવ ને તો સારું પડે. એટલે બેડી એક તો તું સમજ નહીં ને ભલા મને આ બીપી વધી ગઈ આ બધા આયા ને એટલે તું મને ઉપાધિ ન કરાવી આજ તો એનું કઈક વહીવટ કરવો પડશે, બોલાવવો પડશે. એ ભાઈબંધો, હા. ઓલા કાળુ બાબાને છે ને આપણે મારવાનો છે હવે. હાલો. મોરે મોરો દઈ દેવો. એ, કેવડો આ છે? ડોશી મોરે ડોશી મોરો બેયને ટાંગા બેયને, ભાંગી બેયને નાખી. ટાંગા હાલો, ભાંગી હાલો, નાખી. હાલો, લઈ લો ધોકા લઈ લો. આજ તો કાઢી પાડી દેવો. मैं झुकेगा नहीं साला। કાળુ બાબાને મારો મારો સાથ ફૂટી છે અને આ બાજુ છું એટલે ઓય કાળુ ડોહા, એ કાળુ તું તો ડોહા. પાવર કરતો હતો, હે હવે? હવે બોલજો, હાલ છે. પણ આ બધા હું ભેગા થયા છો તે ભેગા કરી દો એટલે પાવર હું કરતો તું કઈ આયલો હોય? એટલે કોઈ આયલો હોય? તારા બાજુ તો એક અરે તો વાર બાજુ છે ને, આયલ પડે. ઈ હાટું તો આવ્યા છે. બાંધવાનું છે. હું તમારી હારે બાંધો છું પણ તું એકલો બી હાલ તું ઈ આયલ. એટલે તું શાંતિ રાખ બહુ પાવર કરતો હતો ને તું, હે? એટલે હું તમારી હારે બાંધો છું કોઈ નહીં હારે હું આની હારે બાંધો છું મારી હારે બાજુ એટલે અમે બાંધવા મૂકી દે. એટલે આ બધા મને ભેગા થઈને છોકરા હવે મારે તો મારા સરપંચ આગળ જવું છે પણ સરપંચ આગળ તો મેં નકામી કરી છે થોડુંક વિચારવા દે જાવું તો પડશે હવે જે થાય એ થાય એટલે આ સરપંચ જય માતાજી એ માતાજી આવો આવો કાળુ દાદા. કાળુ દાદાને આવવાનું કારણ તો પૂછો પેલા હું થયું બોલો ને. ઓલો તમે છોકરો લઈને ન થયા
હા એને બધા ભેગા થઈને મને માર્યો. કા વળે મેં એને માર્યો નહોતો. હા મેં ડોશીએ થઈને મને કઈ ખબર નહીં કરું અરે સરપંચ હવે તમે એને મનાવો. ના હું તમારી પાસે આવ્યો નતો પણ આયા હતા પણ હવે જે થયું સરપંચ તો હું કહું પછી માનજો ને પાછા માની જાઓ. સમાધાન હવે મારે માર ખાવાનો વેત નથી. સમાધાન તો ફોન કરું કરો ફોન. ક્યાં જુઓ સંજયભાઈ અને જલ્દી વાડી આવો હાલો તાત્કાલિક હો એ હારું એટલે પણ આજ તો ઓલા ડોહાને હારો પણ એટલે રેજો ફોન આવે છે. વાત કરી સરપંચનો ફોન છે. હા સરપંચ. હા હાલો આવ્યા. હાલો એટલે સરપંચનો ફોન આવ્યો છે. કાંઈક કામ હશે મારું બેટું. હાલો અત્યાર મૂક્યો અહીં આપણે. નકર સરપંચને ખબર પડી જાય. હાલો આપણે ત્યાં જઈએ. હા સરપંચ શ્રી સીતારામ સીતારામ. હું પાછા સેટિંગ આવી રહ્યા તમે એ તમને કાળું દાદા એને કાંઈ કીધું હોય? હા એને તો કીધું પણ તમે જો અમને ડોહી ડોહાએ બે તેને માર્યા હતા. अच्छा નો મારી. હા આ છોકરા તમે એક કરી ઘડી કાલ તમે બે હોય લ્યા. જુવાની આંખો બે બેઠા રહો. બેઠા તમે આંખો ખાટલા બે હોય. હવે સંજયભાઈ હા બોલો. કાળુ દાદા બોલો સરપંચ. જો તમે પેલા એને માર્યો હા માર્યો. બરોબર એને બિચારા સારું કામ જ કર્યું હા પણ એ સારું કામ જ કર્યું છે. હજી થઈ ગયું. થઈ ગયું હા પછી એને તમને મારી લીધા સંજયભાઈ તમે આમ કાળુ દાદાને મારી લીધા મેં કાળું દાદાને સમજાવ્યો હતા સરપંચ બરોબર છે. હા ભાઈ એ બધું મેં એને સાચું કરો સરખું કીધું હતું બરોબર છે. વાત સાંભળ છોકરા, તું નિરાંતે વાત કર. અહીં આપણે નિરાંતે જ વાત કરી હતી અમે પેલા દાદા બરોબર છે તમને? આપણે જે થઈ ગયું હવે સમાધાન કરવાનું એટલે તું છોકરા નિરાંતે વાત કર. નિરાંતે જ વાત કરી હતી તમને પેલા પણ તમે સમજાતા નહોતા સમજા ને એટલે તો આમને તમારે- હા એટલે તમારે કરવું પડ્યું છે બરોબર છે કાળું તમે દાદા? કાળુ દાદા બંધ થઈ જાવ ઘડી. હાલો ભાઈ અય સંજય તું ઘડીક બંધ થઈ જાવ હાલો ભાઈ થઈ ગયો. હવે જે થયું એ. બરોબર હવે સમાધાન નું કરો સમાધાન તો નથી કરવાનું સરપંચ. આજે નથી કરવાનું કાલે નથી કરવાનું. હજી મારવાના છે. હજી ટાંગા ભાગી નાખવાના છે. પાકું છે. તારે મારું માન રાખવાનું છે તમે સરપંચ કહો છો ને ઓલી વખતે તમે આવ્યા તમારું માન રાખ્યું હતું એને. હવે એ ઘટા હમું નો આપણે જોવાનું હોય આ તો તમે કયો ઈ સાહેબ બરોબર આપડી. આ બસ પણ સગરભાઈ બોલો, કાળું દાદાને કહી દેજો ઈ સીધા રે. હો તો સરપંચ. બંધ થઈ જાવ કાળુ દાદા પણ આને મેં પેલા સમજાવ્યો હતો એટલે જ મારે એને મારવો પડ્યો. અને જો હજી કાંઈ બોલશે ને કાંઈ આડાવડીનું ગાય એટલે હું ટાંગા ભાગી નાખી. એ છોકરા આ એમાં કાંઈ નહીં ઘટે સરપંચ. તમારે બોલવામાં કોઈ ધ્યાન લખી લ્યો. બોલવામાં ધ્યાન રાખજો હો ઓય છોકરા. કાળિયા, તું ધ્યાન રાખજે હવે. નકર હવે તો ટાંગા નો ખાત કરી નાખવાના છે. છોકરા બોલવામાં ધ્યાન રાખજે પાછું. અરે પણ કાળિયા તું ધ્યાન રાખજે. હવે નકર હું હાલ નકામી થઈ જાય. બોલાવો મેં હું પણ તમે આ સમાધાન કરવા બોલાવ્યા છો. આ ડોહાને સમજાવો ને પેલા. તું જાણજે રાખને ભાઈ આ તમે કયો એમાં સાહેબ બરોબર છે આપડી. હવે તમારે સમાધાન કરવાનું છે આ તમે કયો ઈ સાહેબ આપડી. આ ગટા માવતર આમ બોલાય. છે કાળુ દાદા તમે બહુ અઘરી નોટ છો તમે જાણજે રાખો તમે તે ભલામણ કરો. તમે જાણજે રાખો મારે તો સાગરભાઈ સમાધાન જ કરવાનું છે. સરપંચ સમાધાન જ કરવાનું. આ સમાધાન આજ પછી બેને સમાધાન એ કઈ બોલા ચાલી કરતા કોઈ બોલે નહીં. ઈ છોકરાને કહી દીધો કાળું દાદા કરીને મને ભાઈ બોલાવે. દાદા કહે છે તમે હવે કોઈ દી તમને કાંઈ ન કહું. પછી બરોબર. સરપંચ કીધું સરપંચ ના માન ખાતા તમને કોઈ દે કાંઈ ન કહું બરોબર. દાદા સિવાય કહું ન બોલો. તો બોલ કાળું દાદા બોલ એક. દાદા તમે કયો એમ એક બરોબર છે? બીજી સામે માફી આ માંગી લો દાંત કાઢવાની વાત નથી, આ સમાધાનની વાત છે. દાદા માફ કરી દો હવે. હવે તમે એને કહી દો મારી ભૂલ થઈ ગઈ એમ છોકરા મારી ભૂલ. હાલો સાગરભાઈ માવો દઈ દો બેન સમાધાન કરો છોકરા તું લે પેલા. મારે બે કટકા ખાવા સાગરભાઈ. ના ના આજ તમે કીધું એટલે સરપંચ સમાધાન થઈ ગયું બરોબર છે? હા, ચાલો. નકર ટાંગા નોખા થઈ જાય હોય ઈ પાછા. હવે છોકરા માવો ખાઈ લે. હવે બાદતા ને હો ઓ સરપંચ હાલો હું રાવ સરપંચ હવે. હા, જાઓ. તમારો આભાર હો, સમાધાન કરે નાખ્યો નકર આ મને છોકરો મારી મારી તોડી નાખે. સીતારામ 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 સાગરભાઈ. અરે, ધ્યાન રાખજો. તમે અમારો વિડીયો જોયો એટલા માટે ખૂબ ખૂબ આભાર તમારો. જો તમારે અવનવા વિડીયો જોવો હોય તો અમને જણાવજો કોમેન્ટમાં. લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો.